જો ભાઈ આ તાલાળામાં રસ્તો બને એટલે એવી તકલીફ થાય. સામેથી અમારે સોનાના બાસકા લેવાના હતા પણ મેળ ન આવ્યો. અહીં ગાડી રાખી. તો પહોંચી ગયા આપણે ધણાત ગામમાં ને ભાઈ બહાર ગરમી એટલી છે ને આપણે તો અંદર એસી ચાલુ રાખ્યું એટલે કંઈ વાંધો નથી. ફૂલ ગરમી છે. રસ્તાનું કામ હાલે એટલે બહુ તકલીફ થાય એમ. ત્યાંથી જવાનું ક્યાંયથી મેળ ન આવે. માન કરીને ગાડી નાખી. આપણે સ્વેટર પહેર્યું તો વધારે ગરમી થાય. એસી ચાલુ છે તે સારું છે. હવે જવાનું છે સીધું વાડીએ ને વાહે સૂનો ને ગેરું ને બધું છે. આપણે કાલથી આંબામાં સ્ટાર્ટ કરીશું બધું. કપડામાં સાટા ઉડા હોય ને પૂરું કરી નાખે. ઓહો આ તો મોટી સંખ્યામાં બધા ખાતરમાં ઠલવતા હોય. હો તો ભાઈ થોડીક છાશ વહી દીધી આપણે નાખી દીધી. એનો પ્રયોગ કરવાનો હતો પણ મેળ નહીં આવે. એ કેન્સર રાખ્યું. બે છાટા ઉડી જાય ને તોય પૂરું કરી દે. આમાં કોથળિયું હોય છે. માપ કેમ કરશું? માપ કેમ કરશું? બે છે ને. કોથળી કાઢો દેવું છે. આપણે કાલથી સૂનો ને ગેરું આંબાના થડમાં લગાડવાનું છે એટલે આજે પલારી દઈએ ને તડકોય બહુ છે આજે ને મસ્ત મજાનું વાતાવરણ છે ને જદી લગાડવાનું એને આગલે દી પલાળી દેવાય પાણીમાં એટલે વ્યવસ્થિત ઓગળી જાય ને આપણે સાસનું ઓલું છે એ ખાતરના ઢગલામાં ઠલવી દીધું. જો એક આ પીસો લીધો આપણે. આવી રીતના આમ કરવાનું ને બીજા પણ છે. આનું નામ શું છે ભૂલી ગયો હું. મોરથું. જો આ એક બાસકામાંથી 6 બેગ નીકળી ચૂનાની. 30 કિલો હોય. ના મોરથું છે. આ મોંઘું હોય. હા 30 કિલોનું કીધું હતું ને એક બાસકામાં. એ ભલે ને આ થાય ત્યાં લગણ આ કોથળી પડી રહી છે કઈ બગડે તો નહીં. બગડે નહીં તો એને છે ને કાલ તમારે જેટલો કરવો ને આજ પલાળવું પડે ને. બધું થોડું ભેગું પલાળ એ તો ભેગું કઈ થઈ જાય. મને તેમ કે પાવડર છે. અલગ જ છે. ઓહો ડાયમંડના કટકા ન હોય. બે કોથળી આવી તૂટી ન જાય એટલે. આમાં શું કરે કોથળીમાં ઓલું નળમાં મોઢું રાખી પાણી ભરી નાખી દેવું. આના આમ ઢીલો કરી નાખજો. અહીંથી આ બધા ફૂલ ઝાડ આપણે
આ બે એ ઘેર પડ્યા તા ઈ છે, ઘેર પડ્યા તા ઈ છે. થઈ ગયું ને? ખૂબ નાખો છે અને હું બી એમ કીધું બેન 4 ભાગ કરવા છે. 4 ભાગ કરવા? હા, લોકો હવે 4 ભાગ તો 1 2 3 આ ઢીકલો છે ને, આ ઢીકલામાંથી 4 માં થોડું થોડું નાખજો. 4 માં થઈ જાય ને તો આ 4 ભાગ જ કરવા એમ. એ હું પેલા પાછું મોટી ખબર પડી જાય કે રસોઈમાં ઓલું તોતા વાળું છે ને, તોતા જ છે આ. તોતા પર પાછા અહીંયા ઓલામ શું કહેવાય હું તો ઇંગ્લિશ દવાનું નામ નથી આવડતું. બહુ મોટું છે. ચાલે હા. આમાં મૂકી ગયો તો આ તો ઓલું ગેરું ભેગું ભેળવવાનું હતું. તો જે આંબા બ્લુ કલર દેખાય સફેદ ની જગ્યાએ. ના રે ના સફેદ જ દેખાય. ગેરું ડોલ ટૂંકી પડશે ને. જો ભાઈ આપણો પીસો એક છે ને બીજા કાલે લઈ લેવું. આનાથી ટ્રાય કરીએ. દુકાનવાળો કહે કે આ વપરાય. મેં કીધું હાલો તો ટ્રાય કરીએ. ને હવે ઘેર ભાગવાનો ટાઈમ થઈ ગયો ને હું નીકળું. પક્ષી કયું પક્ષી છે કમેન્ટ કરી દેજો કોઈને ખબર હોય તો. હા એ હા ફુવારાની રીંગની આવશ્યકતા પડી. હાલો ભાઈ તો અત્યારે વાગી ગયા સાંજના 5 ને મારા ભાઈઓને બધા આવ્યા આમ ક્યાંક કંઈક કામ કરવા ગયા ને અહીંયા હવે આપણે નરિયા ફિટ કરવાના છે મસ્ત મજાના એટલે બધું વ્યવસ્થિત થઈ જાય અને 4 વ્હીલ ઉપર હવે ફુવારો આવે એટલે આગળથી ધોવાઈ જાય. હજી હમણાં જ લાઇટ આવી. આજે આખો દિવસ કાપ હતો એટલે લાઇટ વહી ગઈ હતી ને જોઈ લો હવે આ બધામાં પાણી અહીં જેટલા ફૂલ ઝાડ છે ફ્રૂટ છે એ બધા પી જાય મસ્ત મજાના ને કાલે અહીંયા વારો આવી જાય આ બધાનો ને પક્ષી અટાણે ધડબડાટી કરે. મારા પપ્પાને એ આમ છે. હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. કાલથી આપણે હવે બધું રંગવાનું ચાલુ કરીશું. હું નવરો હશે તો હું આવી બાકી આવી ત્યાં રંગી એમ હું તો નહીં હોય અહીંયા. જો આવી રીતના આપણે કર્યું. આમાં હજી પીસો નથી લગાડ્યો હાથેથી કર્યું પણ બહુ મસ્ત થયું. આ ચૂનો નીચે આવશે ને ગેરું ઉપર આવશે ને આમ ઉપરથી ફુવારાથી પાતા આવ્યા. આ 3જો દિવસ છે એટલે અહીંયા પીગું. કાલના દિવસમાં આખામાં થઈ જાય. આજે લાઇટનો કાપ હતો એટલે સવારે 9 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી જે 5 વાગે છે ટાઈવી. હવે એ રેગ્યુલર ટાઈમ પ્રમાણે આખી રાત હવે આવેલ છે ફુવારા જેટલી કલાક પાવર આપતા હોય ને ડેઈલી. ને ભાઈ તમને કોઈને ખબર હોય તો કહીજો પોપિયામાં ફૂલ જ આવે. જેટલા વાવ્યા ને બધીમાં જો ફૂલ જ આવ્યા. અહીંયા છે વાં છે. જો હવે લાલેડા સેવ ખાવા આવી છે હળી. જો આવ્યા. થઈ ગયા
આ તે પછી તો આપણે કેદી વાવ્યા મોળા વાવ્યા. જો ભાઈ અત્યારે પીસા લઈ લીધા, કાલ પછી આપણે કામ કરવાનું હે ને તો તાલાળા પહોંચી ગયા. હવે અહીંથી આપણું ઘર થોડુંક થાય તો હાલો જઈએ ઘેર હવે.